ધન્યવાદ આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આ એક વિડીયોના માધ્યમથી પ્રભુનું કાર્ય વધારવાને માટે પ્રભુએ કૃપા પૂરી પાડી અને આપ સુધી પ્રભુના વચનથી થોડી એવી બાબતો શેર કરવાને માટે આ પ્રભુએ અનુગ્રહ પૂરો પાડ્યો અને આ વિડીયો બનાવવાને માટે પ્રભુએ સહાયતા પૂરી પાડી. એની માટે હું પ્રભુનો આભાર માનું છું. તો આજનો એક વિષય છે, જે વિષય હું આપ સર્વને આ વિડીયોના માધ્યમથી પ્રભુની જે વાતો છે એ પહોંચાડવા માંગુ છું. તો એક નાનકડી પ્રાર્થના કરીને આપણે એ વિષય તરફ આગળ વધીશું. તો પ્રાર્થના કરીએ. સર્વ સામર્થ્ય અને પરાક્રમી ઈશ્વર, અમારા પવિત્ર પ્રભુ, અમારા દેવ, અમારા રાજા, અમારા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા વગર અમે કશું કરી શકતા નથી, પણ તમે કૃપા પૂરી પાડો છો અને દરેક કાર્યમાં તમે અમને હિંમતવાન અને બળવાન કરો છો. એની માટે તમારો આભાર પ્રભુ. અમને મરણની છાયામાંથી તે અમને બચાવ્યા છે. અમે તો આશા રહિત હતા, અમે દેવ વગરના હતા, પણ અમને તું મળ્યો અને તું અમારો જીવતો સ્વામી છે. એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, આજનો જે કંઈ વિષય છે તમારા બાળકો સુધી પહોંચાડવાને માટે તમે સહાયતા પૂરી પાડજો, તમે કૃપા પૂરી પાડજો, સમજ શક્તિ, જ્ઞાન, બુદ્ધિ, ડાહપણ તમે પૂરી પાડજો. પવિત્ર આત્મા, તમે મહાન શિક્ષક બનજો અને તમે દોરજો એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ, જે કોઈ લોકો આ વિડીયોને જોઈ છે, સાંભળે છે, એવો સમજે અને એમના આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામે એવી કૃપા તારી પાસે માંગીએ છીએ. બાલાદેવ, તારા પવિત્ર અને બળવાન હાથની અંદર સોંપાતા પ્રાર્થના મુક્તિદાતા પવિત્ર પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. મિત્રો, આપ સર્વનો આભાર માનું છું આ વિડીયોના માધ્યમથી. જેવો પણ આ વિડીયોને જોઈ છે એવો સગળાનો આભાર. તો આજનો જે મારો વિષય છે એ વિષય છે ઉદ્ધાર વિશે, તારણ વિશે. તો આ વિષય પર હું તમારી મધ્યે જે કંઈ મારા જીવનની અંદર પ્રભુએ કૃપા પૂરી પાડી અને પ્રભુએ જે કંઈ મને વિચારો આપ્યા, જે કંઈ પ્રશ્નો મારા જીવનની અંદર ઉદ્ભવ્યા, એ વિચારો અને પ્રશ્નો તમારી આગળ હું સાજા કરવા માગું છું. એ બાબતને કહેવા માગું છું, કેમ કે ઘણી એવી બાબતો છે જેને હું શીખ્યો છું, જેને હું સમજ્યો છું. તો આપ સુધી પણ હું એ બાબતોને પહોંચાડવા માગું છું. તો આજનો જે મારો વિષય છે એ ઉદ્ધાર છે, ઉદ્ધારનો વિષય છે, તારણનો વિષય છે. તો પ્રથમ એવો પ્રશ્ન થાય છે આપણાને કે ઉદ્ધાર એટલે શું? ઉદ્ધાર કેમ પામવો જોઈએ? ઉદ્ધાર કોણ પામી શકે? ઉદ્ધારનું મહત્વ શું છે ખ્રિસ્તી જીવનની અંદર? તો આ વિષય પર આપણે થોડું મનન કરીશું. આ ચારેક ટોપિક જેવા મેં પસંદ કર્યા છે અને આ ટોપિક પર આપણે મનન કરીને પ્રભુનો મહિમા કરીશું અને આ ઉદ્ધારનું જે ખ્રિસ્તી જીવનની અંદર મહત્વ શું છે એ મહત્વ સમજવાને માટે આપણે વિશેષ પ્રયત્ન કરીશું. ઉદ્ધાર એટલે શું? તારણ એટલે શું? ઉદ્ધાર અને તારણ બંને શબ્દ સમાનાર્થી શબ્દો છે. ગુજરાતીમાં તારણ એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને હિન્દી બાઇબલની અંદર ઉદ્ધાર શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ ઉદાહરણ તરીકે એક વચન છે જે તમારી વચ્ચે હું વાંચવા માંગુ છું. રોમનોનો પત્ર 10મા અધ્યાય અને 13મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, કેમ કે છે કોઈ પ્રભુના નામે વિનંતી કરે છે તે તારણ પામશે. અને હિન્દી બાઇબલની અંદર એમ લખવામાં આવ્યું છે, ક્યોંકि જો કોઈ પ્રભુ કા નામ લેગા વહ ઉદ્ધાર પાએગા. અને બીજું એક વચન તમારી મધ્યે હું વાંચવા માંગુ છું, જ્યાં ઉદ્ધાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને 12મી કલમનો એ ભાગ, બીજા કોઈથી તારણ નથી. અને હિન્દીની અંદર એમ લખવામાં આવ્યું છે, કિસી ઓર દૂસરે કે દ્વારા ઉદ્ધાર નહીં હૈ. તો તારણ અને ઉદ્ધાર શબ્દોનો ઉપયોગ બાઇબલમાં ઘણી બધી વખત 170 જેવી વખત કરવામાં આવ્યો છે. અને એનો જે નવા કરારની અંદર છે એ 40 વખત કરવામાં આવ્યો છે અને જૂના કરારની અંદર 130 વખત કરવામાં આવ્યો છે. અને બીજી એક બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી પાસે જે બાઇબલ છે એ ટ્રાન્સલેટ બાઇબલ છે અને જે મેન લખાણ છે હિબ્રુ, ગ્રીક અને અરામિક ભાષાની અંદર આપણું જે પવિત્ર શાસ્ત્ર છે બાઇબલ, જેને આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહીએ છીએ, એ બાઇબલનું જે મેન લખાણ છે, પ્રથમનું જે લખાણ છે ગ્રીક, હિબ્રુ અને અરામિક ભાષાની અંદર લખવામાં આવ્યું છે. તો એનું જ્યારે ટ્રાન્સલેટ થઈને પહેલાં અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ થયું, પછી આપણી માતૃભાષા ગુજરાતીની અંદર, હિન્દીની અંદર, એવી રીતે ઘણી બધી ભાષાઓની અંદર આજે એના ટ્રાન્સલેટો થયા છે અને ટ્રાન્સલેટના માધ્યમથી આપણી પાસે આવ્યું છે.
તો જ્યારે આ બાઇબલની અંદર જે તારણ શબ્દોનો ઉપયોગ 170 વાર કરવામાં આવ્યો છે હું કહું છું, એનો સ્પષ્ટ આંકડો હું તમને આપી શકતો નથી, કેમ કે જ્યારે ટ્રાન્સલેટની અંદર સંશોધનો કરવામાં આવે છે તો એનો આંકડો કદાચ આગળ પાછળ હોઈ શકે છે, પણ શોધકર્તાઓ એવું કહે છે કે નવા કરારની અંદર 140 વાર અને જૂના કરારની અંદર 130 વાર આ તારણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એ ટ્રાન્સલેટના માધ્યમથી, એટલે કે જેમ જેમ ટ્રાન્સલેટો આવે છે તેમ તેમ એ આંકડો આગળ પાછળ હોઈ શકે છે, પણ મેક્સિમમ એટલી વખત તો થયો જ છે. આ જે ઉદ્ધાર શબ્દ છે એ ઉદ્ધાર શબ્દ હિન્દી બાઇબલની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ, જેમ વચનની અંદર જોયું, તો ઉદ્ધાર શબ્દ એ હિન્દીની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગુજરાતીની અંદર તારણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઇંગ્લિશની અંદર સેલ્વેશન એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ઉદ્ધાર શબ્દ ખ્રિસ્તી જીવનને માટે એક કેન્દ્ર બિંદુ છે. ઉદ્ધાર શબ્દ અને ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી એક ખ્રિસ્તી જીવન ચાલુ થાય છે. તો આપણે પ્રથમ પગથિયું એવું કહી શકીએ કે તારણ પ્રાપ્ત કર્યા પછી આપણે ખ્રિસ્તનું જે જીવન છે એ અનુસાર આપણી જીવનશૈલી બનાવવાને માટે આપણે એ માર્ગ પર આપણે ચાલીએ છીએ. તો આપણી એક ફરજ બને છે કે આ તારણ શબ્દોનો અર્થ, ઉદ્ધાર શબ્દોનો અર્થ, કેમ આપણે તારણને પામવું જોઈએ, કોણ આ તારણને પામી શકે અને આ તારણ પામ્યાનું મહત્ત્વ શું છે, એ બાબતો આપણે સમજવી જોઈએ. એ જે દેવે મારા જીવનની અંદર પ્રેરણા પૂરી પાડી અને આ જે વિષયો છે એના પર મેં મનન કર્યું અને કંઈક એવી બાબતો હું સમજ્યો છું એ આપ સુધી પહોંચાડવા માગું છું. તો પ્રથમ આપણે એ જોઈશું કે ઉદ્ધાર અને તારણ શબ્દનો અર્થ શું થાય. એમ તો એ સમાનાર્થી શબ્દ છે, એનો ભાવાર્થ એક સરખો નીકળે છે, પણ જ્યારે ઊંડાણપૂર્વક એની અંદર આપણે જોઈએ છે, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એનો અર્થ કંઈક અલગ રીતે સમજાઈ આવે છે. તો પ્રથમ આપણે તારણ શબ્દનો અર્થ જોઈશું. તો તારણ શબ્દનો અર્થ ગુજરાતી ભાષાની અંદર જ્યારે એનો સમાનાર્થી બીજા શબ્દોને જોઈએ છે ત્યાં એવું જણાય છે કે બચાવવું, મુક્ત કરવું યા તો છોડાવવું. એટલે તારણ શબ્દોનો સમાનાર્થી બીજા શબ્દો છે બચાવ કરવું, મુક્ત કરવું અને છોડાવવું. અને ઉદ્ધાર શબ્દોના જે સમાનાર્થી એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો ઉદ્ધાર શબ્દમાં જ્યારે મેં જોયું ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પૂર્ણ રીતે મુક્ત કરીને નવી સ્થિતિમાં લાવવું. ઉદ્ધાર શબ્દની જે વ્યાખ્યા છે એ એવી છે કે પૂર્ણ રીતે મુક્ત કરીને નવી સ્થિતિમાં લાવવું. એટલે બચાવ કરીને સારી સ્થિતિમાં લાવવું. તારણનો મતલબ થાય છે બચાવવું, મુક્ત કરવું ને છોડાવવું. જ્યારે ઉદ્ધારનો મતલબ થાય છે બચાવીને બદલાયેલું જીવન આપવું. આ બંનેનો જ્યારે અર્થ આપણે જોઈએ છે ત્યારે એવું લાગે છે કે તારણ શબ્દની અંદર વધારે પડતો ભાર આપવામાં આવ્યો નથી, પણ જ્યારે ઉદ્ધાર શબ્દને સમજીએ છીએ ત્યારે ત્યાં કંઈક એવી ઊંડાણપૂર્વકની બાબતો અને ખ્રિસ્તી જીવનની અંદર આપણને આગળ વધવાને માટે પ્રેરણા પૂરી પાડે એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમ કે આપણે ખ્રિસ્તી જીવનની અંદર જ્યારે ઉદ્ધારને પ્રાપ્ત કરીએ છીએ તો આ ઉદ્ધાર શબ્દનું જે ડેફિનેશન, એનું જે વિવરણ છે એ વિવરણ આ પ્રમાણે છે કે બચાવવું, સંપૂર્ણ રીતે બચાવવું અને સંપૂર્ણ એટલે જૂનું છોડીને પૂરેપૂરું એક નવું જીવન પૂરું પાડવું. એવી રીતે આ ઉદ્ધાર શબ્દનો અર્થ થાય છે. તો આ આપણા જીવનની અંદર આ એક ઉદ્ધાર શબ્દ એક ઘણો મૂલ્યવાન છે. તો આપણે એ જોયું કે તારણ અને ઉદ્ધાર શબ્દોનો અર્થ શું થાય છે. તો આશા રાખું છું તમે આ બે શબ્દોની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને તમે સમજ્યા છો. હવે આપણે આગળ વધીશું અને જે મારો બીજો વિષય છે કે ઉદ્ધાર કેમ પામવો જોઈએ. માણસ જાતે ઉદ્ધારને કેમ પામવું જોઈએ. તો માનવ જાતિ માટે આ સૌથી મોટો પ્રશ્ન છે કે ઉદ્ધાર કેમ પામવું જોઈએ. કોઈ બી વ્યક્તિને આપણે જ્યારે જણાવીએ છીએ કે તમારે ઉદ્ધાર પામવો જોઈએ, જેમ નિકોદેમસ આવે છે અને કહે છે કે મારે નવો જન્મ પામવો જોઈએ પ્રભુને, ત્યારે પ્રભુ કહે છે કે જ્યાં સુધી
એ બાબતોને તમે જાણો છો, એ યુહાનની લખેલી સુવાર્તાની અંદર 3જા અધ્યાયની અંદર નિકોદેમસ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબતો. એવી જ રીતે જ્યારે આપણે કોઈક અવિશ્વાસીની સાથે વાત કરીએ છીએ ત્યારે એમના જીવનની અંદર આપણે એમને કહીએ છીએ કે તમારે તારણને પ્રાપ્ત કરવું જોઈએ, ઉદ્ધારને પ્રાપ્ત કરવું જોઈએ, ત્યારે એમના જીવનની અંદર પ્રશ્નો થાય છે. અને આજે ઘણા એવા વિશ્વાસુ છે એવો પણ આ ઉદ્ધાર શબ્દને સમજી શક્યા નથી. એવોને માટે પણ આ મહત્વની બાબત નીવડે છે અને એમના જીવનની અંદર પણ પ્રશ્નો થાય છે કે ઉદ્ધાર કેમ પામવો જોઈએ. માનવ જાતિ માટે આ સૌથી મોટો પ્રશ્ન છે. પ્રથમ કયા ઉદ્ધાર પ્રાપ્ત કરવાની વાત છે એ બાબત પણ સમજવી જોઈએ. પ્રથમ આપણે એ પણ સમજવું જોઈએ કે કયા ઉદ્ધારને પ્રાપ્ત કરવાની આ ખ્રિસ્તી જીવનની અંદર આપણી આ બાબત છે. ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે કોઈક વ્યક્તિ નદીની અંદર ડૂબી રહ્યો છે અને એનો આપણે બચાવ કર્યો અને એમને આપણે તારણ આપ્યું કે બચાવ્યું, એટલે એમના જેમ આપણે એમનું જોયું, તારણનો સમાનાર્થી શબ્દ બચાવવું છે, ઉદ્ધારનો સમાનાર્થી શબ્દ પણ બચાવવું છે અને નવું જીવન આપવું છે. તો એનો ઉદ્ધાર કર્યો, એનું તારણ કર્યું એવું આપણે કહી શકીએ. એટલે મરણ અવસ્થાની અંદર કોઈ વ્યક્તિ પડ્યું છે ત્યાંથી એને બચાવ કરીને એક નવા જીવનની અંદર લઈ જવું, ત્યાં તો નવો માર્ગ દેખાડવો, એ કદાચ એ ઉદ્ધારનું ડેફિનેશન આપણે સમજી શકીએ છીએ. પણ આપણે જ્યારે ખ્રિસ્તી જીવનની વાત કરીએ છીએ તો વિચારવા જેવી બાબત કે ઉદ્ધાર કેમ પ્રાપ્ત કરવો જોઈએ. શું દૈહિક આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરવો જોઈએ કે જૂનું માણસપણું અને જૂના જે જીવન છે એને ત્યાગીને એક સારું સુંદર જીવનને બનાવીને એ દિશાની અંદર આપણે આગળ વધીને આશીર્વાદોને પ્રાપ્ત કરીને અને આ પૃથ્વી પર ધન સંપત્તિ પ્રાપ્ત કરીને એક એવું યોગ્ય જીવન જીવીને એને આપણે ઉદ્ધાર કહી શકીએ. શું બાઇબલ એના વિષયમાં આપણને શું કહે છે એ તરફ આપણે આગળ વધીશું. જ્યારે બાઇબલની અંદર આપણે જોઈએ છે પિતરનો લખેલો પહેલો પત્ર અને 1લા અધ્યાયની 9મી કલમની અંદર ત્યાં એમ લખવામાં આવ્યું છે, અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માનું તારણ પામો. અને હિન્દીની અંદર એમ છે, और अपने विश्वास का प्रतिफल अर्थात आत्माओं का उद्धार प्राप्त करते हो. તો વહાલા મિત્રો, બાઇબલ બહુ સ્પષ્ટ રીતે આપણને કહે છે કે ઉદ્ધાર જો તમારે પામવો છે તો તમારા દૈહિક જીવનને અર્થે નહીં પણ આત્માને અર્થે તમારે ઉદ્ધારને પામવો જોઈએ. તો આપણને જ્યારે આત્માને અર્થે ઉદ્ધારને પામવો જોઈએ તો આપણા જીવનની અંદર એમ પ્રશ્નો થાય કે કેમ આત્મિક ઉદ્ધારને પ્રાપ્ત કરવો જોઈએ. આત્મિક ઉદ્ધારને કેમ પ્રાપ્ત કરવું જોઈએ? તો હિબ્રુના લખેલા પત્રની અંદર એક કલમ છે 9મા અધ્યાય અને 27મી કલમ, એને થોડીક આપણે સમજીએ એટલે દૈહિક ઉદ્ધાર અને આત્મિક ઉદ્ધાર વિશે થોડુંક તફાવત આપણે સમજી શકીએ છીએ. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે જેમ માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો અન્યાય થવાનું એ નિર્માણ થયેલું છે. તો આ કલમ બહુ સ્પષ્ટ રીતે આપણને જણાવે છે કે માણસ એક વખત જન્મે છે અને એના જીવનની અંદર મૃત્યુ નિશ્ચિત છે. તો ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી કે ઉદ્ધાર પામવાને માટે, અને આ એક એવી અવસ્થા છે કે કોઈકનું પતન થઈ રહ્યું હોય અને આપણે જોયું પિતરના પત્રની અંદર કે આત્માનો ઉદ્ધાર, અને અહીં હિબ્રુમાં લખે છે કે મરણ નિશ્ચિત છે, ન્યાય નિશ્ચિત છે. એટલે માણસ જન્મે છે એનું મરણ નિશ્ચિત છે. તો આત્મિક મરણની વાત અહીં નથી, આ હિબ્રુની અંદર દૈહિક મરણની વાત છે. ત્યાં હિબ્રુની અંદર પાઉલ પ્રેરિત પત્ર લખતા એવું કહે છે કે એક વખત મરણ નિશ્ચિત છે. એટલે આપણે એક વસ્તુને સમજી શકીએ કે જે માણસ આ પૃથ્વી પર જન્મ લે છે એણે એક વખત મરણને આધીન થવું જ પડશે. એટલે આ દૈહિક ઉદ્ધારને અર્થે નથી. આ જે ઉદ્ધાર છે ખ્રિસ્તની અંદર એ આત્મિક ઉદ્ધારની વાતો, આત્માના ઉદ્ધારની વાતો આપણાને કહે છે. સ્પષ્ટ રીતે અહીં પિતરના પહેલા પત્રની અંદર 9મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે
વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માનું તારણ, તમારા આત્માનો ઉદ્ધાર. તો આ દૈહિક નથી, કેમ કે આપણે જાણીએ છીએ, હર કોઈ જાણીએ છીએ કે આપણે આ પૃથ્વી પર જન્મ્યા છે તો જન્મ્યા પછી મૃત્યુ નિશ્ચિત છે. અને કોઈ ટાળી શકતું નથી, આનાથી કોઈ પાછું હટી શકતું નથી. આપણા દેહમાં જન્મ લીધો છે તો દેહની અંદર મરણ નિશ્ચિત છે. પણ એક વાત ઓર પણ આપણે સમજવી જોઈએ કે જ્યાં સુધી આપણે આ દેહમાં છે ત્યાં સુધી જ આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આ દેહમાં રહીને જે આત્માનું ઉદ્ધાર છે એને આપણે પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ આત્માના ઉદ્ધારને પ્રાપ્ત કરવાને માટે અને કેમ આપણે એ આત્મિક ઉદ્ધારને પ્રાપ્ત કરવું જોઈએ એ વિષય પર આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે પ્રથમ એ સમજવું જોઈએ કે માણસ એકવાર જન્મ્યા પછી મરણ નિશ્ચિત છે અને મરણ પછી એનો ન્યાય પણ નિશ્ચિત છે, જેમ આપણે વચનની અંદર વાંચી ગયા તેમ. તો આપણે કહી શકીએ છીએ કે આત્મિક ઉદ્ધાર એટલે કે આત્મિક બચાવ, જેમ ઉદ્ધારનો આપણે વ્યાખ્યા જોઈ તો આપણે એવું કહી શકીએ કે આ આત્મિક આપણો બચાવ થવો જોઈએ. તો આ કાર્ય સૌથી મોટું અને કઠિન છે, કેમ કે દેહમાં રહીને આત્મિક ઉદ્ધાર પામવું ઘણું જ કઠિન છે. આ ઉદ્ધારનું જે કાર્ય આપણે દેહમાં રહીને કરવાનું છે ને, એ કાર્ય એટલું સરળ નથી. આ ઘણું કઠિન છે અને આ કઠિન કાર્યની અંદર આપણે વિજયવંત થઈ શકીએ છીએ. આ અસંભવ નથી અને એવું પણ નથી કે આ કાર્યોને આપણે પ્રાપ્ત ન કરી શકીએ, પણ આપણા ખ્રિસ્તી જીવનની શરૂઆત જ ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી થાય છે. તો આ દેહમાં આ રહીને એ ઉદ્ધારને આપણે મેળવવું, એ આત્મિક જીવનને બચાવવું, કે આત્માનો જે ઉદ્ધાર છે એને પ્રાપ્ત કરવું. તો આપણે થોડી કેમ આ આત્મિક જીવન, ક્યાંથી આ આત્મિક જીવન આપણે ગુમાવ્યું અને એની પ્રાપ્ત કરવાની, આત્મિક જીવનને મેળવવાની ઝંખના આપણે રાખવી જોઈએ, અને કેમ એ વિષય પર આપણે મનન કરી રહ્યા છીએ, એ વિષય કેમ આપણા માટે ખ્રિસ્તી જીવન માટે મહત્વનો છે. અને એવું જ નથી કે આ ખાલી ખ્રિસ્તી જીવન માટે, આ સમગ્ર લોકોને માટે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું મહત્વનું છે. કેમ એ આપણે આગળ શીખીશું. જ્યારે પ્રથમ આ દેવે પૃથ્વીને બનાવી અને પૃથ્વી પર એક એદનવાડી બનાવવામાં આવી અને આદમને, પ્રથમ એવો મનુષ્ય પુરુષ આદમને બનાવ્યો અને એમની સંગાતે એમની સહાયકારીના રૂપમાં એક સ્ત્રીને આપવામાં આવી. અને એ એદનવાડીની ઘટનાને આપણે જાણીએ છીએ. ત્યાં દેવે સમગ્ર વસ્તુ 6 દિવસની અંદર બનાવી અને એ બનાવેલી દરેક વસ્તુમાં એને એદનવાડી બનાવી અને એદનવાડીની અંદર વૃક્ષો બનાવ્યા અને વૃક્ષો બનાવીને એમના એદનવાડીની વચમાં જે વૃક્ષ હતું એનું ફળ ખાવાની ના ખાવાની આજ્ઞા આદમને આપવામાં આવી હતી. આદમને કહેવામાં આવ્યું હતું કે આ વાડીને તારે ખેડવાની અને આનું રક્ષણ કરવાનું. પણ આ બાઇબલ આપણને જણાવે છે કે સર્પ એમાં સૌથી ધૂતરો હતો અને સર્પ આવીને હવાને ભરમાવે છે અને હવાને એવું કહે છે કે ખરેખર તમને શું આ ફળના દરેક વૃક્ષનું ફળ ખાવાને માટે કહ્યું છે? ત્યારે હવા કહે છે કે ના, અમને જે ભલું મોંડું જાણવાનું વૃક્ષ છે એનું ફળ ખાવાની મનાઈ છે. ત્યારે સર્પ એવોને ત્યાં ભમાવે છે અને એમને ખાવાને માટે પ્રેરણા પૂરી પાડે છે અને હવા એ ફળને તોડે છે અને ખાય છે. અને આજ્ઞાનું, દેવની જે આજ્ઞા છે એ આજ્ઞાનું ઉલ્લંઘન ત્યાં થાય છે. અને આજ્ઞાના ઉલ્લંઘનને કારણે ત્યાં પતન આવે છે. કેમ કે જ્યારે આદમને મૂકવામાં આવ્યો, આદમને બનાવવામાં આવ્યો, એદનવાડીમાં રાખવામાં આવ્યો, ત્યારે પ્રથમ જ દેવે એમને કહ્યું હતું કે જ્યારે તું આ વૃક્ષનું ફળ ખાશે ત્યારે તું નિશ્ચય મરણને આધીન થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે 3જા અધ્યાયની અંદર ઉત્પત્તિના, જ્યારે આદમે એ ફળને ખાધું ત્યારે એ દેહની અંદર મરણને પ્રાપ્ત કરતો નથી, પણ ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં આત્મિક મરણ એમના જીવનની અંદર આવે છે. અને દેવની સાથે જે સંગતિ હતી એ સંગતિથી એ વિખૂટો પડી જાય છે. એટલે આપણે ત્યાં
સમજી શકીએ છીએ કે આદમના જીવનની અંદર એ આત્મિક મરણે સ્થાન લીધું અને દેવની સંગતિથી એ વિખૂટો પડ્યો. અને બાઇબલ એના આગળ જ્યારે આપણે વધીએ છીએ ત્યારે એવું દર્શાવે છે કે આજ્ઞાનું ઉલ્લંઘન કરવા દ્વારા પાપ આવ્યું અને પાપનું જે પરિણામ છે એ મૃત્યુને લાવ્યું. એટલે રોમનોના પત્રની અંદર 5મા અધ્યાયની 12મી કલમમાં લખવામાં આવ્યું છે કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ અને સગળાએ પાપ કર્યું, તેથી સગળા માણસોમાં મરણનો પ્રસવ થયો. અને રોમનોના પત્ર એ છે 6 અધ્યાય અને 23મી કલમની અંદર એવું કહેવામાં આવ્યું છે કેમ કે પાપનો મુસારો મરણ છે. અને હિન્દીની અંદર લખવામાં આવ્યું છે કે પાપ કી મજદૂરી તો મૃત્યુ હૈ. અને યશાયા પણ એવું કહે છે કે પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરવામાં આવ્યા છે અને તમારા પાપોએ તેનું મુખ એટલે દેવનું મુખ તમારી એટલે માણસ જાતિ તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળશે નહીં. તો આપણે એ બાબતને સમજી શકીએ છીએ કે જ્યારે માણસે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે એમના જીવનની અંદર પાપ આવ્યું અને પાપ દ્વારા જીવનની અંદર મૃત્યુ આવ્યું. અને પાપ કરવાથી માણસ જાતે દેવની સાથેની જે સંગતિ હતી એ સંગતિથી વિખૂટો થઈ ગયો. એટલે ત્યારથી મરણ મનુષ્યના જીવનમાં રાજ કરતું આવ્યું અને એ મરણ દ્વારા એ પાપ આવ્યું અને પાપ મૃત્યુને લાવ્યું અને મૃત્યુ આજ દિવસ સુધી મનુષ્યના જીવનમાં રાજ કરતી રહી. જો માણસ પાપ ના કરતે, આજ્ઞાનું ઉલ્લંઘન ના કરતે તો કદાચ કંઈક અલગ હોતે, પણ માણસે પાપનું ઉલ્લંઘન કર્યું, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એમના જીવનમાં પાપ આવ્યું. માણસ પાપને આધીન જીવન વિતાવે છે તે એમના જીવનમાં મૃત્યુ લાવે છે. આ મૃત્યુ આત્મિક મરણને દર્શાવે છે. અને જેમ આદમ પાસે જીવન હતું તેમજ અનંતકાલિક મરણ પણ છે. જેમ પૂર્ણ તરીકે ઓળખીએ છીએ એટલે કે જાણીએ છીએ કે આદમના જીવનની અંદર એ મૃત્યુ આવ્યું અને એ મૃત્યુ જ્યારે દેહમાં તો નથી આવ્યું પણ આત્મિક જીવનની અંદર મરણ આવ્યું જ્યારે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તો આપણે જે ગુમાવ્યું હતું, આપણી પાસેથી જે છીનવાઈ ગયું હતું એ છે જીવન. અને એ જીવન પ્રાપ્ત કરવાને માટે એ ઉદ્ધારને પ્રાપ્ત કરવું અવશ્યનું છે. અને બીજું આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે આ માણસના જીવનની અંદર મરણ આવ્યું એટલે એક વસ્તુને આપણે ઓર ગહેરાઈથી આપણે સમજીએ કે આત્મિક મરણ કોને કહેવાય. કેમ કે દેહ તો મટીનું બનેલું છે અને દેહ તો એક દિવસ તે મટીમાં મળી જશે અને એનો તો વિનાશ થઈ જશે. પણ આત્મિક મરણ શું છે? તો બાઇબલ ત્યાં એવી રીતે દર્શાવે છે કે આત્મિક મરણ એટલે જે માણસના જીવનની અંદર અનંતકાળનું જે મરણ છે એ મરણની અંદર નાખી દેવું, એ આત્મિક મરણ, એ મરણ સમાન એ મરણને ત્યાં દર્શાવવામાં આવ્યું છે. માણસના જીવનની અંદર 3 પ્રકારના મરણ છે. એક આત્મિક મરણ, એક દૈહિક મરણ અને એક અનંતકાલિક મરણ. જેવો ઉદ્ધારને પ્રાપ્ત કરતા નથી એવોને માટે આ અનંતકાલિક મરણ છે. ઉદ્ધાર જ એક એવો દ્વાર છે જે એવોના જીવનને આ અનંતકાલિક મરણમાંથી બચાવી શકે છે. આ અનંતકાલિક મરણ એટલે શું? તો અનંતકાલિક મરણ એટલે બાઇબલ એવું કહે છે આ એક નર્કને બતાવવામાં આવે છે. ત્યાં બાઇબલ એના સંદર્ભમાં એવું કહે છે કે ત્યાંનો જે અગ્નિ છે એ કદી હોલવાતો નથી, ત્યાંનો કીડો કદી મરતો નથી. એવી ગંભીર ને એવી ખતરનાક જગ્યાને ત્યાં નાખવામાં આવશે આત્માને, એને કહેવામાં આવે છે અનંતકાલિક મરણ.
અને આત્મિક મરણ જ્યારે માણસ પોતાના જીવનની અંદર અપરાધોમાં, ભૂલોમાં, પાપોમાં જીવન વિતાવે છે, ત્યાં એના આત્માનું મરણ થાય છે. અને દેહનું મરણ તો આપણે જેમ જોયું તેમ નિશ્ચિત છે. દેહનું મરણ તો નિશ્ચિત છે. તો હું આશા રાખું છું કે તમે આ બાબતને સમજ્યા છો કે આપણા જીવનની અંદર ઉદ્ધાર પામવો કેમ મહત્વનું છે, એટલે કે ઉદ્ધાર કેમ પામવો જોઈએ. તો માણસે પ્રથમ જે દેવ તરફથી એમને જીવન મળ્યું હતું એ જીવનને ગુમાવ્યું. દેવની સાથે જે સંગતિ હતી એ સંગતિને ગુમાવી અને પોતાનું જે આત્મિક મરણ છે, એટલે કે દેવની સાથેની સંગતિ અને દેવ સાથેનો જે આજ્ઞા ભંગ દ્વારા એમના જીવનની અંદર જે મરણ આવ્યું એને એણે ગુમાવ્યું, જે થકી એમના જીવનની અંદર એ મરણ પ્રવેશ્યું. એ બાબતોથી એ મનુષ્ય વિખોટો થયો. એટલે આ ઉદ્ધાર એના કારણથી આપણે પામવો જોઈએ. કેમ ઉદ્ધારને આપણે પામવું જોઈએ? તો ઉદ્ધાર કેમ પામવો જોઈએ એ વિષય પર આપણે સમજ્યા. હવે આગળ વધીએ. આગળનો જે વિષય છે એ ઉદ્ધાર કોણ પામી શકે? તો બાઇબલ આપણાને ત્યાં એવી રીતે કહે છે કે રોમનોનો પત્રો 3 અધ્યાય અને 23ની કલમની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા છે. અને સભા શિક્ષક એવું કહે છે, સભા શિક્ષકમાં એવી રીતે લખવામાં આવ્યું છે કે જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચય પૃથ્વી પર એક નથી. તો આખી માનવ જાતે આ પૃથ્વી પર જે કોઈ જન્મ લે છે એ પાપની અંદર જન્મ લે છે. અને કેમ કે આદમ ને હવાએ પાપ કર્યું ત્યારથી પેઢી દર પેઢી એમના DNA દ્વારા પાપનું પ્રસવ, પાપનું જે ફળ એટલે પાપનું જે કાર્ય છે દરેકના જીવનની અંદર આવતું રહ્યું. એટલે મરણે દરેકના જીવનની અંદર રાજ કરતું રહ્યું. એટલે આપણે દરેક આદમને હવાના વંશજો, એટલે કે આપણા જે વંશજો છે આદમને હવાથી જ આવ્યા અને આપણા જીવનની અંદર પણ એ રીતે પાપને પ્રવેશ કર્યો. અને આપણે દરેક બાઇબલ સ્પષ્ટ રીતે એમાં કહે છે કે દરેક લોકોએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમાથી અધૂરા છે. કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર ન્યાયી નથી, સગળાએ પાપ કર્યું છે. તો આપણે સગળા આ પાપને આધીન હતા અને સમગ્ર માનવ જાતિ આ પાપને આધીન છે. અને એક નર્ગની દિશા તરફ, એક નર્ગની ખાઈ તરફ, એક પતન અવસ્થાની તરફ આપણે વધી રહ્યા છે. પણ આપણે ઉદ્ધાર શબ્દનો જ્યારે અર્થ સમજીએ છીએ કે ઉદ્ધાર શબ્દનો અર્થ એવો થાય છે કે બચાવવું અને સંપૂર્ણ રીતે બચાવીને નવું જીવન પૂરું પાડવું. તો એક આ પ્રશ્નો છે આપણો કે ઉદ્ધાર કોણ પામી શકે? તો ઉદ્ધાર સમગ્ર વિશ્વ એટલે આખી પૃથ્વીની અંદર જે કોઈ મનુષ્ય દેહમાં જન્મે છે એણે ઉદ્ધાર પામવો જોઈએ. એની માટે અગત્યનું છે કે એણે ઉદ્ધારને પામવો જોઈએ. અને હવે આપણે આગળનું જે વિષય છે એ કે ઉદ્ધારનું મહત્વ શું? તો આપણા જીવનની અંદર ઉદ્ધારનું મહત્વ શું છે? તો ઉદ્ધારનું આપણા જીવનની અંદર એ મહત્વ છે કે આદમે જે જીવન ગુમાવ્યું એ જીવનને આપણે પ્રાપ્ત કરવું, એટલે ગુમાવેલું જીવનને મેળવવું, અનંતકાલિકના મરણમાંથી છુટકારો પ્રાપ્ત કરવો અને સંપૂર્ણ નવું જીવનને પામવું. મિત્રો, આપણે એ બાબતને સમજીએ છીએ કે ઉદ્ધારની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા જ એવી છે કે બચાવવું, સંપૂર્ણ જીવનને નવી દિશા આપવી, એટલે કે નવું જીવન પૂરું પાડવું. તો દરેકને આ નર્કની ખાઈમાંથી, આ નર્કની પીડામાંથી, ત્યાંથી માનવ જાતને બચાવીને એક નવા જીવન તરફ લઈ જવું, આ ઉદ્ધાર શબ્દનું એક કાર્ય છે. આપણા ખ્રિસ્તી જીવનની અંદર આ સૌથી મહત્વની બાબત છે. આ વિષય એક આપણા માટે ઘણી જ ઊંડાણ અને ઘણી જ સમજવા જેવી બાબત છે. આવનાર જે સમયની અંદર હું ફરીને એક વિડીયો બનાવીશ. એની અંદર આપણે ઉદ્ધારને કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ એ વિષય પર હું
હું એ વિષય પર તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ કે ઉદ્ધાર આપણે કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ અને ઉદ્ધાર આપણને કેવી રીતે મળી શકે છે. પણ આજનો જે મુખ્ય વિષય હતો મારો કે ઉદ્ધાર શબ્દની વ્યાખ્યા શું છે અને ઉદ્ધાર કેમ પ્રાપ્ત કરવો જોઈએ અને ઉદ્ધાર કોણ પ્રાપ્ત કરી શકે અને ઉદ્ધાર કેમ આપણા જીવનને માટે મહત્વનું છે. દરેક જેવો વિશ્વાસ કરે છે, જેવો વિશ્વાસ નથી કરતા, દરેકને માટે એક જ છે. કેમ કે આ પૃથ્વી પર જન્મ્યા પછી મરણ, મરણ પછી ન્યાય અને ન્યાય પછી સ્વર્ગ ક્યાં તો નર્ક. એ નિશ્ચિત છે. જ્યાં સુધી વ્યક્તિગત જીવનની અંદર જે આદમ દ્વારા પાપ આવ્યું, એ પાપના ખાડામાં આપણે પડ્યા છે, ત્યાંથી કોઈક વ્યક્તિ ક્યાં તો કોઈક વસ્તુ ક્યાં તો કોઈક એવી બાબત આપણાને બહાર ન કાઢે ત્યાં સુધી આપણે એ ઉદ્ધારને પ્રાપ્ત કરી શકતા નથી. ઉદ્ધાર એટલે એવું નથી કે મારા જીવનની અંદર મારી જે ખોટી બાબતો છે એને છોડીને આજે આશીર્વાદનું હું જીવન વિતાવું છું એટલે મેં ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે એવું આપણે કહી શકતા નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસ કરવા દ્વારા આશીષો આપણા જીવનની અંદર આવે છે. તો ઉદ્ધાર એટલે આશીર્વાદો પ્રાપ્ત કરવો એ નથી. ઉદ્ધાર એટલે નવો જીવન પ્રાપ્ત કર્યું કે સારું જીવન પ્રાપ્ત કર્યું એ નથી. પણ ઉદ્ધાર એટલે જે મરણ, આત્મિક મરણ છે, એટલે અનંતકાલિકનું જે મરણ છે, એ આપણી જે દિશા હતી એ નર્ક તરફ આપણે જઈ રહ્યા હતા, એ નર્ક તરફની દિશામાંથી સંપૂર્ણ રીતે વાળીને નવા માર્ગની અંદર ચાલવાને માટે આપણાને માર્ગ દેખાડવો, એ છે ઉદ્ધાર. એટલે ઉદ્ધારને આપણે સમજીએ. જો આપણા જીવનની અંદર હજુ પણ કંઈક એવી બાબત હોય તો આપણે એને દૂર કરીએ અને આ ઉદ્ધારને પ્રાપ્ત કરીએ. કેમ કે જ્યાં સુધી આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી આપણું જે ખ્રિસ્તી જીવન છે એ કદી ચાલુ થતું નથી. ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી જ તમારું ખ્રિસ્તી જીવન ચાલુ થાય છે. ત્યાં સુધી તમે ચર્ચમાં જાઓ, તમે વિશ્વાસ કરો, પણ તમે જ્યાં સુધી સાચો ઉદ્ધારને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તમે આત્મિક વિષયો પર, આત્મિક બાબતો પર મન લગાડી શકતા નથી. તો તમે એક સાચો ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે એની ખાતરી કેવી રીતે કરવી અને સાચો ઉદ્ધાર કેવી રીતે પ્રાપ્ત કરવો એ આપણે આગળના સમયોની અંદર નવા વિડીયોમાં આપણે જોઈશું. તો આશા રાખું છું તમે આ વિષયને સમજ્યા છો કે ઉદ્ધાર એટલે શું અને ઉદ્ધાર કેમ પ્રાપ્ત કરવો જોઈએ અને ઉદ્ધાર કોણ પ્રાપ્ત કરી શકે અને ઉદ્ધારનું જે મહત્વ શું છે આપણા જીવનની અંદર, આ બાબતોને તમે સમજ્યા છો એવી આશા રાખું છું. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર લખીને મોકલાવી શકો છો અને હું આ મારા સ્ટડી પ્રમાણે હું તમને એનો ઉત્તર આપવાને માટે પ્રયત્ન કરીશ અને આવનાર એક નવા વિડીયોની અંદર ઉદ્ધાર કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ એ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. કેમ કે એક વ્યક્તિએ મને ઘણી સરળતાથી એક વાક્ય કહ્યું હતું કે જો વ્યક્તિ સાચા રીતે ઉદ્ધારને પ્રાપ્ત કરે છે, સાચી રીતે તેનું તારણ થાય છે, તો એ આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામે છે. તો આપણે આજે પોતાના જીવનને તપાસવું જોઈએ કે આપણે આપણું જે જીવન છે શું આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામી રહ્યું છે, ક્યાં તો આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં, કે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને ફક્ત સંસારિક જીવન આ દેહમાં જ ઉદ્ધારને કે તારણને પ્રાપ્ત કર્યું છે એ અનુસાર તો નથી ને, એની તપાસ આપણે કરવી જોઈએ. તો આભાર આપ સર્વનો. તમે મારી વાતોને કદાચ જોઈ હશે, સાંભળી હશે અને આગળના નવા વિડીયોની અંદર આપણે મુલાકાત થઈશું. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ.